નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। સરકારી જમીનો પર અડ્ડો જમાવીને બેઠેલા લોકોને હટાવવાની કાર્યવાહી સમયાંતરે થતી રહે છે। સરકારી કાર્યવાહી સામે આમ તો સવાલો નથી ઉઠતા, પરંતુ કોઈ ચોક્કસ સમાજના દબાણો હટાવવાની વાત આવે ત્યારે જ નેતાઓની સંવેદના જાગૃત થઈ જાય છે। દબાણ હટાવવા જેવી બાબતોને ધર્મના રંગે રંગી કેટલાક લોકો રાજકીય રોટલા શેકવામાં માહિર છે। સરકારી કાર્યવાહીને ધર્મની સાથે જોડી રાજકારણ કરાઈ રહ્યું છે। સરકાર ધર્મ જોઈ અને બુલડોઝર ફેરવતી હોવાના આક્ષેપો કોંગ્રેસના જમાલપુર ખડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યા છે। કારણ કે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જ્યારે વિધાનસભામાં કહ્યું કે ચંડોળા તળાવ પર એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે, જે સાંભળી ઇમરાન ખેડાવાલાની ચોટલી ખીતો થઈ ગઈ અને એમણે મંત્રી પર નફરત ફેલાવવાના આક્ષેપો કર્યા। એમણે આરોપ પણ લગાવ્યો કે ગેરકાયદે દબાણો હટાવવામાં એક જ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તે એક સમુદાય એટલે કે મુસ્લિમ સમુદાય। પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથમાં જે કાર્યવાહી થઈ એમાંના મોટા ભાગના લોકો હિન્દુઓ હતા। સરકારે ત્યાં પણ દબાણો હટાવ્યા જ છે। દેવભૂમિના દરિયા કિનારે જે દબાણો હતા, જે ગેરકાયદે પ્રવૃત્તિ થતી હતી, એનાથી પણ સમગ્ર ગુજરાતની જનતા અજાણ નથી અને ઇમરાન ખેડાવાલાએ પણ શંકાસ્પદ ગતિવિધિઓના સમાચાર છાપા અને ચેનલોમાં જોયા જ હશે। ત્યારે સવાલ એ થાય છે કે શું સરકાર પોતાની જમીન ખાલી ન કરાવી શકે? દબાણ હટાવવાની વાતને ધર્મની સાથે જોડી અને રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે, આ વાતને લઈને સવાલ થઈ રહ્યો છે। શું સરકાર કોઈ ધર્મના લોકોને જોઈને કાર્યવાહી કરે છે? હિન્દુ વિસ્તારોમાં પણ દબાણો હટાવવામાં આવે છે, ત્યારે ધર્મની વાત કેમ ન આવી? મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરાતા હોવાના ખેડાવાલાના આ આરોપમાં કેટલું તથ્ય છે, એ સવાલ ઉઠી રહ્યો છે અને આ તમામ સવાલોના જવાબ આજે આપણે મેળવીશું મહામંથનમાં। દેશ વિરોધી કૃત્ય કર્યું કે પછી ગેરકાયદે અતિક્રમણ કર્યું તો ચેતી જજો, બુલડોઝર તૈયાર જ હોય છે। દેશ અને રાજ્યની સરહદી ક્ષેત્રની સુરક્ષાની સામે કોઈ બાંધછોડ ન થઈ શકે, જેના ભાગરૂપે ભુજથી માંડી જામનગર સુધી દબાણ હટાવવા તંત્રએ ધોંસ બોલાવી। કચ્છના દોરડોના સફેદ રણ તરફ હાઈવેની બંને બાજુ તેમજ સરહદી ગામોમાં ગેરકાયદે અતિક્રમણની સામે રજા હોવા છતાં તંત્રએ દબાણ હટાવવા માટે કામગીરી કરી છે। 30 જાન્યુઆરી 2025ની વાત યાદ અપાવીએ કે જ્યારે અંબાજી ખાતે 89 મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા। 24 જાન્યુઆરી 2025ની વાત કરીએ તો ચોટીલામાં ડુંગર તળેટીથી હાઈવે સુધીના રોડ પર બુલડોઝર ફરી વળ્યું। 21 જાન્યુઆરી 2025 કે જ્યારે દેવભૂમિ દ્વારકામાં 7 ટાપુઓ પરથી સંપૂર્ણપણે દબાણો દૂર કરવામાં આવ્યા। 18 જાન્યુઆરી 2025 કે અમદાવાદમાં કાચની મસ્જિદ પાસે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા। આમાં બંને ધર્મના લોકો આવી ગયા છે, બધા જ ધર્મના લોકો આવી ગયા। બધી જ જગ્યાએ દબાણ જેણે જેણે કર્યું છે એમની ખેર નથી। તો તમે આરોપ કેવી રીતે લગાવી શકો કે ગેરકાયદે દબાણો હટાવવામાં એક ચોક્કસ સમુદાયને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? દબાણ હટાવવાની વાતને ધર્મની સાથે જોડી અને તમે રાજકારણ કેમ કરી રહ્યા છો, આ વાત કેટલી યોગ્ય? કોર્પોરેશનને છેલ્લા ઘણા વર્ષોમાં એવો હિન્દુ વિસ્તાર પણ દબાણ દૂર કર્યા છે। શું તમે આ વાતના સાક્ષી નથી રહ્યા? આ તમામ સવાલોના જવાબ આજે મેળવીશું। તો રાજ્યમાં ગેરકાયદે દબાણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે આવી ગયા છે। વિધાનસભાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને દબાણો દૂર કરવાની વાત કરી। એમણે કહ્યું કે રાજ્યમાં એક જ સમાજના લોકો દબાણો કરી રહ્યા છે, અમદાવાદના ચંડોળા તળાવના દબાણો દૂર કરવા પડશે। દબાણ કરવાવાળા કોંગ્રેસના નેતાને ભંડોળ આપે છે। મંત્રીના આ નિવેદનને લઈને જમાલપુર ખડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રહાર કર્યા। એમણે કહ્યું કે જગદીશ વિશ્વકર્મા ફક્ત એક સમાજને જ ટાર્ગેટ કરી રહ્યા છે। ભદ્રકાળી માતાની યાત્રા પ્રથમ વખત નીકળી રહી છે, લોકો ભાઈચારાથી રહે છે, નફરત ફેલાવવાની વાતો ન કરો। અગાઉ ધારાસભ્ય અમિત શાહ પણ ચંડોળા તળાવને લઈને બોલ્યા હતા। ચંડોળા તળાવ પર દબાણ થયાનો એમએલએ અમિત શાહે પણ સ્વીકાર કર્યો હતો। એમણે કહ્યું હતું કે ચંડોળા તળાવ પર માટીથી પુરાણ કરાયું છે। જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। તળાવ પર દબાણ દૂર કરી બાંગ્લાદેશીઓ વસાહત બનાવી રહ્યા છે। જો બાંગ્લાદેશીઓ રહેતા હોય તો તેમને કાઢવા જોઈએ। ત્યારે આ જ મુદ્દા પર ઇમરાન ખેડાવાલા અને સાથે અમિત શાહે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। આ સભાના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવ્યું છે તેને હું ઉભો થઈને એ જ સમયમાં
જગદીશ વિશ્વકર્માને કીધું કે તમે એક સમાજને ટાર્ગેટ ના બનાવી શકો. ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા છે અને તમામ લોકો ગુજરાતના અંદર આજે ભાઈચારાથી એકતાથી રહેતા હોય ત્યારે એક સમાજને ટાર્ગેટ બનાવીને તમે હિન્દુ અને મુસલમાનની જે ભાવના અને નફરત ફેલાવવાની વાત તમે ના કરી શકો. 7 દિવસ પહેલા મેં મ્યુનિસિપલ કમિશનને કાગળ લખીને ચંદોળા તળાવમાં આવેલી ગેરકાયદેસર વસાહતો જેમાં બાંગ્લાદેશે મોટી સંખ્યામાં રહે છે એ દૂર કરવા કમિશનને કાગળ લખ્યો હતો. ગઈકાલે આપના તરફથી જે માહિતી મળી હતી કે ત્યાં આગળ મુવમેન્ટ થઈ રહી છે અને ત્યાં સ્થળ ઉપર જતા જોયું કે ત્યાં આગળ તળાવમાં પુરાણ કરી રહ્યા છે અને એ પુરાણ કરીને નવી વસાહતો બનાવી રહ્યા છે. એટલે તાકીદે આનો ફોટો પાડી વિડીયો કરી કલેક્ટરને મ્યુનિસિપલ કમિશનરે મોકલ્યો છે. ત્યારે દબાણની વાત એ ધર્મ પર કેમ આવી, આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે મહામંથનમાં અને જે સવાલો થઈ રહ્યા છે એના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. આજે ગેસ્ટ પેનલમાં આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે જોડાયા છે ઇમરાન ખેડાવાલા, એમએલએ જમાલપુર ખડિયા, કે જેમના દ્વારા વાતો કહેવામાં આવી. એમની પાસેથી જવાબ મેળવીશું. ડોક્ટર યજ્ઞેશ દવે, મીડિયા કન્વીનર ભાજપના, કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. શાહનવાઝ શેખ, નેતા કોંગ્રેસ, પણ આપણી સાથે જોડાયા છે. નેતા વીએચપી દક્ષેશ મહેતા, કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે છે. અને ઇમ્તિયાઝ પઠાણ, મુસ્લિમ અગ્રણી, પણ આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના આ કાર્યક્રમમાં. અને જે દબાણની વાત કે ધર્મ પર કેમ આવી ગઈ, કારણ કે એ દબાણ ન માત્ર મસ્જિદ અથવા તો એવા જગ્યા પર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવની વાત આવી, ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો. પરંતુ એ તમામ તારીખો કે જે અમે તમને યાદ પણ અપાવીએ છીએ, નીચે સ્ક્રોલમાં એ તારીખો પણ અમે મેન્શન કરી રહ્યા છે કે ક્યારે ક્યારે કઈ કઈ જગ્યા પર દબાણ હટાવવામાં આવ્યું. એ દ્વારકા હોય, એ ચોટીલા હોય, તમામ જગ્યા પર દબાણો હટાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે દબાણ હટાવનારની ખેર નથી. આ વાત પર સૌ કોઈએ રહેવું જોઈએ, પરંતુ અહીંયા ધર્મને લઈને રાજનીતિ શા માટે થઈ રહી છે? જોકે એમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ત્યારબાદ યથાવત થઈ ગયો છે અને આજ મુદ્દા પર ચર્ચા કરીશું. ઇમરાન ખેડાવાલા, કે જેમની પાસેથી સૌપ્રથમ જવાબ મેળવી લઈએ તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે. એમએલએ જમાલપુર ખડિયાના, કે જેઓ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ ઇમરાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. સૌપ્રથમ આપને એ પૂછવું છે કે દબાણ હટાવવાની વાતને ધર્મની સાથે જોડી આ રાજકારણ કેમ કરી રહ્યા છો આપ? ચોક્કસ આજે વિધાનસભાના અંદર રાજ્યપાલના પ્રસ્તાવ પર ગુજરાત રાજ્યના મંત્રી જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા આપની સ્પીચ આપી રહ્યા હતા ત્યારે તેઓ એક સમાજને ટાર્ગેટ બનાવતા હતા. એમણે જે વાત કરી જગદીશભાઈ વિશ્વકર્માએ કે ચંડોળા તળાવ હોય તો તેના આજુબાજુ દબાણ કોનું છે, ભદ્રકાળી મંદિર એના આજુબાજુ દબાણ કોના છે, દ્વારકાના અંદર જે ડિમોલેશન થયું, દાદાનું બુલડોઝર ચાલ્યું, ત્યાં દબાણ કોના હતા, એ પ્રમાણેની વાત આજે વિધાનસભા ગૃહના અંદર જયારે કરતા હતા ત્યારે મેં એમને કીધું કે તમે જગદીશભાઈ એક સમાજને ટાર્ગેટ ના કરો. ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકો જયારે સાથે મળીને રહેતા હોય ત્યારે એક સમાજને ટાર્ગેટ કરીને તમે હિન્દુ મુસ્લિમની રાજનીતિ ના કરો. પરંતુ તેઓ આ પ્રમાણેનું બોલવાનું સતત ચાલુ જ રાખ્યું. તેમણે બીજા મુદ્દાના અંદર કીધું કે છેલ્લા 2002 પછી જે બાળકો જન્મ્યા છે તેમને ખબર જ નથી કે કરફ્યુ શું છે. ત્યારે મારે એમને કહેવું પડ્યું કે મેં કે અધ્યક્ષશ્રી મને પોઈન્ટ ઓફ ઓર્ડર આપો, પણ અધ્યક્ષશ્રીએ મને પોઈન્ટ ઓફ ઓર્ડર ના આપ્યો. છતાં પણ મેં ઉભો થઈ અને મેં મારી વાત મૂકી કે 2002ની આપ વાત કરો છો કે 2002 પહેલા લોકોને ખબર નથી કે કરફ્યુ શું છે. મેં એમને કીધું કે અત્યારે જે તમે સત્તા પર બેઠા છો ત્યારે તમે વિરોધ પક્ષના અંદર હતા અને તોફાન કોણ કરાવતું તો આખા જગતને ખબર છે. એટલે તમે મેં કીધું જે અત્યારે સુફિયાણી વાદા કરો છો સત્તામાં બેઠા છો ત્યારે કે અમારા સત્તાના અંદર કોઈ પણ ચમરબંધીને અમે ચલાવી લેવા નથી માંગતા. એ પ્રમાણેની અલગ અલગ વાતો એમણે કરી. પરંતુ એક સમાજને ટાર્ગેટ કર્યો ત્યારે હું ચોક્કસ એમને એ વિધાનસભાના ગૃહના અંદર કીધું કે તમારે માફી માંગવી જોઈએ. તમે એક સમાજના અંદર જે ટાર્ગેટ કરી રહ્યા છો, તમે અત્યારે ગુજરાતના એક મંત્રી તરીકે જવાબ આપી રહ્યા છો અને તમે મંત્રી તરીકે એક જ સમાજને ટાર્ગેટ કરતા હો તો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. ઓકે, ઠીક છે. ઇમરાનભાઈ, ચંડોળા તળાવ પાસે થયેલા દબાણો છે એ ગેરકાયદે નથી? આપને ચંડોળા તળાવની વાત હોય, બેટ દ્વારકાની વાત હોય કે અમદાવાદ શહેર કે ગુજરાતના અંદર ઘણી બધી જગ્યાએ જે દબાણો થયા છે
તેના અંદર કેટલીક જગ્યાએ અત્યારે કોર્ટ મેટર ચાલતી હોય છે. જે દબાણો થયા છે અને જે સરકારી જગ્યાના ઉપર હોય, જે સરકારી જગ્યાના ઉપર દબાણ થયા હોય તો ચોક્કસ હું સમજુ છું તેને દૂર કરવા જોઈએ. પરંતુ જે કોઈ વકફની જગ્યા હોય, વકફની પ્રોપર્ટીઝ હોય અને પોતાની માલિકી હોય, તે જગ્યા પણ કોર્પોરેશન દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યા છે તેનો હું વિરોધ કરી રહ્યો છું. કોઈ પણ સરકારી જગ્યા હોય અને એના ઉપર સરકારશ્રીનું નામ હોય ત્યારે એ દબાણ ચોક્કસ હું સમજુ છું કે દૂર કરવા જોઈએ. પણ વકફની જગ્યા હોય અને વકફના અંદર જે નામ નોંધાયેલા હોય છતાં પણ જે જગ્યા પર તમે દબાણ બુલડોઝર ફેરવીને જે દરગાહ છે, ધાર્મિક સ્થળ છે તેને ડેમોલેશન કરો તો એના સામે મારો વિરોધ હતો. પરંતુ જે પ્રમાણે મંત્રીશ્રીએ ધર્મની રાજનીતિ ત્યાં વિધાનસભા ગૃહના અંદર કરતા હતા ત્યારે ચોક્કસ મારે કહેવાનું કે એક સમાજને ટાર્ગેટ કરવાનું કામ તમે તાત્કાલિક બંધ કરો અને વિધાનસભાના અંદર તમે માફી માંગો. ઇમરાનભાઈ, દ્વારકામાં થયેલા ધાર્મિક દબાણો, જ્યાં શંકાસ્પદ ગતિવિધિઓ થાય છે, આ વાતથી તમે અજાણ છો? તમે આ જે સવાલ કરી રહ્યા છો કે શંકાસ્પદ ગતિવિધિ થાય, સરકારની જવાબદારી છે, સરકાર પાસે પોલીસ છે, સરકાર પાસે સીઆઈડી છે, સરકાર પાસે પોતાનું આઈબી છે, સરકાર પાસે એટલી બધી પોતાની મશીનરી છે, તો સરકારને ખબર નથી કે ક્યાં શું ગતિવિધિ ચાલી રહી છે? સરકાર બધી નથી જાણતી? જે પ્રમાણે અત્યારે જે સવાલ કરી રહ્યા છો તમે, મને એ વાતનું દુઃખ છે કે તમારે પણ આ સવાલ ના કરવો જોઈએ કે સરકાર પોતે જાણતી હોય તો ચોક્કસ સરકાર કેમ એક્શન નથી લેતી? સરકાર એક્શન લેવા જોઈએ. અમે તો વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે સરકારની જે કંઈ પણ ત્રુટિઓ હોય, સરકાર ના સાંભળતી હોય તે વાત કરવાની જવાબદારી વિરોધ પક્ષ તરીકે અમે સખત વિધાનસભાના અંદર ઉપાડતા રહીએ છીએ. જ્યારે તમે જે વાત કરી રહ્યા છો અત્યારે, જે વાતના અંદર હું સમજુ છું કે કોઈ પણ હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો સરકારે એના પર એક્શન લેવા જોઈએ અને કોઈ એને રોકતું નથી. ચોક્કસ હું સમજુ છું કે સમાજને ટાર્ગેટ કરીને કરતા હોય તો ચોક્કસ એ પણ ના થવું જોઈએ. ગુનેગાર છે તેને સજા મળવી જોઈએ, કડકમાં કડક સજા મળવી જોઈએ. કોર્ટ છે તેના માટે કોર્ટે જે પણ કાયદા બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે તેનું પાલન થવું જોઈએ. ઓકે, ઠીક છે. આ વાતનો પણ જવાબ આપી દો કે દબાણ કરનારાઓ કોંગ્રેસ નેતાને ભંડોળ આપે છે, આવા આક્ષેપ તમારા પર લાગ્યા છે. ખરેખર જે સત્ય ભંડોળ શું છે? આપવાની વાત કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓને દબાણ કરનારા ભંડોળ આપે છે, તો હું જગદીશ વિશ્વકર્માને કહેવા માંગુ છું કે તમારા પાસે આના અંગેના કોઈ પુરાવા હોય, તમારા પાસે કોઈ આ અંગેની જે માહિતી હોય, લેખિતમાં માહિતી હોય, કોઈ એવિડન્સ હોય, પુરાવા હોય, તો હું સમજુ છું કે ચોક્કસ આપણે રૂબરૂ બંને સામે ડિબેટમાં બેઠવું જોઈએ. અને હું બેસીને આપને કહેવા માંગુ છું કે કદાચ કોઈ કોંગ્રેસના નેતાને કોઈ ભંડોળ આપતું હોય ને તેમના પાસે માહિતી હોય તો ચોક્કસ મને આપે. હું એમના નામ સાથે ખુલ્લા આપના ડિબેટના અંદર હું એમના નામ સાથે કહીશ. પરંતુ ફક્ત ને ફક્ત વિધાનસભાના ગૃહના અંદર લોકોને ભ્રમિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. પણ હું સમજુ છું કે લોકો, ગુજરાતની શાણી પ્રજા, સમજદાર પ્રજા હવે બધું આ સમજી ગઈ છે. એટલે અત્યારે ફક્ત હું સમજુ છું કે ધર્મની રાજનીતિ કરીને પોતાની દુકાન ચલાવી રહ્યા છે. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો એમના મંતવ્યો, તેમના દ્વારા જે વાત રજૂ કરવામાં આવી. હવે યજ્ઞેશભાઈ, આપની પાસે આવવું છે, આપને પૂછવું છે કે જે હમણાં જ વાત કરી કે ધર્મના નામે આ બધી વસ્તુ કરવામાં આવી રહી છે, તો દબાણ હટાવવાની જે વાત સામે આવી છે એ વાતને ધર્મની સાથે જોડવામાં આવી રહ્યું છે, રાજકારણ કરવામાં આવી રહ્યું છે, આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રી હોય કે કોઈ પણ નેતા હોય ક્યારે એવો ઉલ્લેખ નથી કર્યો કે આ ધર્મની વાત છે. હા, ચોક્કસ દબાણ, ગેરકાયદેસર દબાણ થતા હોય એની અંદર આપે પણ હમણાં દાદા વાત કરી કે ચોટીલામાં પણ દબાણ તોડવામાં આવ્યા અને બીજી ઘણી બધી જગ્યાએ દબાણ તોડવામાં પણ મને લાગે છે 3 જ જગ્યાનો ઉલ્લેખ કેમ? દ્વારકા, પછી ભદ્રકાળીની આજુબાજુ અને ચંડોળા. કેમ એનો જ, અને કેમ એને જ બચાવ કરવા માટે નીકળવાનું? હું એવું નથી કહેતો કે ચોક્કસ કોમ આ ગેરકાયદે દબાણ કરે છે, પરંતુ મારે એટલું કેવું છે કે ગેરકાયદેસર દબાણમાં પકડાય છે એ ચોક્કસ કોમ જ કેમ હોય છે એનો પણ વિચાર કરવો જોઈએ ઇમરાનભાઈ. બીજી વાત એ છે કે જયારે આ બધી જ જગ્યાએ દબાણ તોડ્યા એમાં હિન્દુઓના દબાણ પણ તૂટ્યા છે. ત્યાં કોઈ ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિ નથી કરી કે હિન્દુઓના દબાણ કેમ તૂટ્યા. વિશ્વ હિન્દુ પરિષદ નથી આવી ગઈ ત્યાં આગળ કે હિન્દુઓના દબાણ તૂટ્યા. માત્ર ને માત્ર તમે તો દુકાન ચલાવવાની વાત નહીં, તમે તમારી દુકાન ખોલી રહ્યા છો અને રાજનીતિ તમે ધર્મના નામે કરી રહ્યા છો. જયારે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એમાં ધાર્મિક હોય જ નહીં, કોઈ પણ કોમ ન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ખોટી પ્રવૃત્તિ કરે એટલે સજા થવી જોઈએ. બીજું ઇમરાનભાઈએ જે વાત કરી કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં નહીં, ભારતીય જનતા પાર્ટીની આ વખતે તમે જુઓ તો આ વખતના ઇલેક્શનની અંદર જે 68 નગરપાલિકાના ઇલેક્શન થયા એમાં 210 સીટો જે બિનહરીફ આવી ને
એમાં પણ 21 મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. બીજું કે કુલ ઉમેદવારો પણ 82 ઉમેદવારો બિનહરીફ મુસ્લિમ ચૂંટાયા, 82 ઉમેદવારો ચૂંટાઈના એમાં 21 ઉમેદવારો બિનહરીફ હતા. એ બધા મુસ્લિમ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાઈના. એટલે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ સમાજ જે ખરો એ સ્વીકારે છે. પરંતુ આવા જ જે ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસના નેતાઓ એ સમાજના નામે એ આ વૈમનસ્ય ફેલાવવાનું, સમાજના નામે ઝેર ફેલાવવાનું આ કામ કરી રહ્યા છે. હું એવું નથી કહેતો કે એ મુસ્લિમ સમાજ છે, એ કોંગ્રેસના નેતાઓ છે. અને કોંગ્રેસના નેતાઓ હિન્દુ મુસ્લિમની તુષ્ટિકરણ જવાહરલાલ નહેરુથી શરૂ કર્યું છે અને આજ સુધી કરતા આવે છે. ઓકે, ઠીક છે. એટલે આ એકલા ઇમરાનભાઈ નહીં, હું તો કહું શૈલેષભાઈ બી આજે બોલ્યા છે, એ પણ બોલ્યા છે. કેમ પણ એ બીજા શૈલેષભાઈને બીજા દબાણો તૂટ્યા અને બીજા જે હિન્દુઓના દબાણ તૂટ્યા ત્યારે શૈલેષભાઈને બોલવાનું નતું મળ્યું. ત્યારે કોઈ અમારી કોઈને કહેવા નથી આવ્યું. માત્ર ને માત્ર બીજું એમને એક બીજી પણ વાત કહી દઉં. એમણે એક વાત બીજી પણ કરી કે એમાં કોર્ટના કેસ ચાલતા હતા, આ ચાલતા હતા, એ ચાલતા હતા. પરંતુ મારે કહેવું છે કે જયારે સરકાર કોઈ નિર્ણય લે અને તોડવા જાય ને ત્યારે સરકાર બધું નક્કી કરીને જતી હોય છે. સરકાર કોર્ટનો કન્ટેમ થાય એવું ક્યારેય કૃત્ય ન કરે અને એમના માટે આરટીઆઈ કરીને એમને પોતે તપાસ કરી લેવાની છૂટ છે. બીજું કે જે હિન્દુઓના દબાણ તૂટે ત્યાં પણ કોર્ટના કેસ થતા બધું હતું. પરંતુ નહીં, આ પ્રવૃત્તિ કેમ ચાલે છે કે જે ચોક્કસ કોમ જયારે આવી રીતે દબાણ કરે તો એને બચાવવા માટે કાયદાની છટકબારીઓ શોધી એને કેવી રીતે કોર્ટમાં લઈ જવું, એને કેવી રીતે સ્ટે લાવવા અને કઈ રીતે આને અટકાવી રાખવું અને કઈ રીતે ગૂંચવી રાખવું, એ પ્રવૃત્તિ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના વકીલો કરે છે. એ સ્પષ્ટ છે. બિલકુલ. અને કઈ રીતે મુદ્દો બનાવવામાં આવે છે એ વાત પણ અહીંયા. શાહનવાઝ શેખજી, હવે આપણી પાસે જ્યારે પણ ગેરકાયદે કોઈ પણ અતિક્રમણ હોય, ગેરકાયદે ખડકી દેવામાં આવ્યું હોય, ત્યાં બુલડોઝર એ નથી જોતું કે હિન્દુ છે કે મુસ્લિમ છે, તો પછી આવી રાજનીતિ શું કામ? જો જેટલી પણ ઘટનાઓ ગુજરાતમાં ઘટી છે એના આપણે પાસ્ટમાં જઈએ તો ઘણા બધા ઠાકોર સમાજના વિસ્તારમાં દબાણ જે તોડવામાં આવ્યા, બુલડોઝર ચલાવવામાં આવ્યું, રબારી ભરવાડ સમાજના જે લોકો છે એમના ત્યાં એમના વિસ્તારોમાં, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું એના સમયે પણ જે વિસ્થાપિતો હજુ સુધી એ લોકો ન્યાય માટે લડી રહ્યા છે. વસ્તુ એટલી જ છે કે ગરીબોને સજા અને અમીરોને મજા. આ ગરીબ લોકો ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે. ગરીબ લોકો જે આ દબાણ જયારે ઉભું થતું હોય ત્યારે દબાણ ખાતું ક્યાં જાય છે, સરકારનું તંત્ર ક્યાં જાય છે? ત્યારે તો દબાણ ખાતાવાળા હપ્તા ઉઘરાતા હોય છે. કોઈ પણ નાનું મકાન હોય કે મોટી બિલ્ડિંગ હોય એને બાંધકામ કરતા ઓછામાં ઓછું 1 મહિનો લાગે. જો એક રૂમનું મકાન પણ બનાવવાનું હોય ને તો 1 મહિનો લાગે એના માટે. ત્યારે તંત્ર ક્યાં જાય છે? એટલે જે સ્થિતિ છે એની સામે જે સ્લમ વિસ્તારને દૂર કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને મકાન આપવામાં આવે છે એ પોલિસીનો અમલ કરવામાં આવે. શરૂઆતમાં કોઈ ડાયલોગ નહીં. કોર્ટ વારંવાર કેમ ઇન્ટરફેર કરે? પ્રશાસન અને તંત્ર શું કરે છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ પ્રકારનું બુલડોઝર ચલાવવામાં ના આવે. મુખ્યમંત્રી જે પ્રેમાળ વ્યક્તિ છે એમને પણ દુઃખ થતું હશે, દાદાનું બુલડોઝર, વોટ ઇઝ ધીસ? એટલે એમની પણ ઈચ્છા નહીં હોય કોઈના ઘર ઉપર બુલડોઝર ચલાવવાનું. પરંતુ જે તંત્ર છે પોતાના જે રાજનીતિક લાભ ઉઠાવવા માટે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટર પોતાના વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ ઉભી કરતા હોઈએ છે. હું તમને તમારા ચેનલના માધ્યમથી પૂછવા માંગુ છું તંત્રને, કેટલી જગ્યાએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, એ મિલકત ઉપર કોઈ દિવસ બુલડોઝર ચાલ્યું? કેટલી જગ્યાએથી દારૂના જથ્થાઓ, ફેક્ટરીઓ મળી, ત્યાં કોઈ દિવસ બુલડોઝર ચાલ્યું? નાની બાળકીઓ ઉપર બલાત્કાર થયા, બલાત્કારીના ઉપર કોઈ દિવસ બુલડોઝર ચાલ્યું? લલિત મોદી, નીરવ મોદી, વિજય માલ્યા કરોડ રૂપિયા લઈને ભાગી ગયા, એમની પ્રોપર્ટી ઉપર કોઈ દિવસ બુલડોઝર ચાલ્યું? જે પણ ગેરરીતિ પ્રવૃત્તિઓ કરતા હોય, જુગારના ધામ પકડાતા હોય, ત્યાં કોઈ દિવસ બુલડોઝર નથી ચાલ્યું. ગરીબોના ત્યાં બુલડોઝર ચલાવવાની નીતિ ખોટી છે. ચર્ચા કરવાની જરૂર છે. પ્રશાસન, કલેક્ટર હોય, કમિશનર હોય કે પછી દબાણ ખાતું બાંધકામ કરી દે તો ચાલશે. હું શું કહેવા માંગુ છું, હું કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરતો હોય કે દબાણ કરતો એનો ફેવર નથી કરતો. હું ફક્ત સ્પષ્ટ મારી વાત એટલી જ છે કે પ્રશાસન ક્યાં જાય છે? તમે જયારે એક મકાન કે 10 માળ કે 5 માળ બાંધકામ બનતું હોય તો દબાણ ખાતું શું કરે છે? એસ્ટેટ વિભાગ, કોર્પોરેશન શું કરે છે? આ ફક્ત પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે કોઈ ચોક્કસ કમ્યુનિટીને ટાર્ગેટ કરી જ્યાં પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હોય, પ્રભુત્વ હોય એ વિસ્તારોને ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગરીબ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બુલડોઝર અમીરોને ત્યાં નથી ચાલતું, ફક્ત ગરીબોને ત્યાં ચાલી રહ્યું છે. ઠીક છે યજ્ઞેશભાઈ, ખૂબ જ ટૂંકમાં જવાબ આપી દેજો. પ્રશાસન ક્યાં જાય છે? જે વિસ્તારોની અંદર બુલડોઝર ચાલ્યા, જે વિસ્તારોની અંદર દબાણો ચોખ્ખા કરવામાં આવ્યા, આ 25, 30 વર્ષ જૂના દબાણો હતા. એ નકશા તમે 30 વર્ષ પહેલાના જુઓ અને આજના જુઓ તો 70% દબાણો એ વખતના દૂર થયા.
એ જૂના દબાણો અત્યારે દૂર થયા જ ઘણી કાર્ટરની આદિકુટી આ છે, પરંતુ મારે એટલું જ એમાં કહેવું છે કે જ્યારે દબાણો દૂર થતા હોય ત્યારે દરેક કોમના થતા હોય, અને કોઈ દિવસે મુસ્લિમ સમાજના દબાણો તૂટે છે એમ કરી અને પોતાની રાજનીતિ રમવી એ યોગ્ય નથી. અને બીજું, લુપ્ત થતી કોંગ્રેસ પોતે રાજકીય રોટલા શેકવા માટે આજે એક જ્ઞાતિ જાતિનો સહારો, એક કોમ્યુનિટીનો સહારો લઈ રહ્યા છે. તમને પ્રજા મત નથી આપતી એનો મતલબ એ છે કે તમારી કોમ્યુનિટી તમને મત નથી ઓકે, ઓકે. આપતી, ત્યારે તમે આ સહારો લઈ રહ્યા છો. જગદીશભાઈ, હિન્દુ વિસ્તારમાં પણ દબાણ હટાવવામાં આવે છે ત્યારે ધર્મની વાત કેમ નથી આવતી? આ ધર્મની વાત અહીંયા વચ્ચે આવી છે, કેટલી હદે યોગ્ય? પહેલી વાત તો ઈ કે વિધાનસભાના પટલ ઉપર ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ જ્યારે એમ કે દબાણ હટાવવાની કામગીરીમાં ધર્મ આધારિત કામગીરી થઈ રહી છે, પહેલી વાત તો આને વિધેયક કઈ રીતે ગણી શકાય, વિધિ વિધાન કઈ રીતે ગણી શકાય? આ ભડકાવ નહીં તો શું છે? ધારાસભા પદનું જયારે શપથ લેતા હોય ત્યારે શું કે છે લોકો કે અમે ભય અને પક્ષપાત વિના જે કાંઈ અમારા ધ્યાનમાં આવશે એ વાત રજૂ કરીશું, ન ભય ન પક્ષપાત. હવે ઇમરાનભાઈ જે અત્યારે રજૂઆત કરી રહ્યા છે પેનલિસ્ટ, 50% ઈ સાચા 50% ખોટા, એવી જ રીતે ભાઈ શહેનાઝભાઈએ વાત કરી એ પણ 50% સાચા 50% ખોટા. કઈ રીતે હું આપને કહું, શહેનાઝભાઈએ કીધું કોઈ બળાત્કારી, કોઈ ડ્રગ્સ વાળા, કોઈ પરાણા, કોઈ દારૂ વાળા, એને ત્યાં બુલડોઝર ફેર્યું છે ખરું? આપની જાણ કરતા શહેનાઝભાઈને પણ ખબર હોવી જોઈએ કે વડોદરામાં નાગરવાડામાં મહેતાવાડી નજીક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્રની હત્યા થઈ, એ પછી એના ગેરકાનૂની મકાન ઉપર બુલડોઝર ફેર્યું. સામૂહિક બળાત્કારની ઘટના પણ વડોદરામાં બની, એમાં મુન્ના બંજારા અને મુમતાઝ ઉર્ફ આફતાબ બંજારા, આ બંનેના લોકોના જે ગેરકાનૂની હતા એની ઉપર થયું. કહેવાનું તાત્પર્ય એ છે કે એવું નથી કે કેવળ કોઈ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને કામ કરવામાં આવે છે, પરંતુ જેટલા લોકો ઇફેક્ટેડ છે મોટા ભાગના જે તે કોમ્યુનિટીના છે. હવે એનો તો તમે આપણે બધા જ વર્ષોથી એક વાત કરીએ છીએ કે બધા જ મુસલમાનો આતંકી નથી, પણ પકડાય છે બધા મુસલમાન કેમ હોય છે, આ પણ એક વાત છે. અને એવી જ વાત ઇમરાનભાઈની પણ હું તમને કહું, ધારાસભ્યશ્રીએ જે કીધું એમાં 50% સાચા ને 50% ખોટા કેમ, એ હું આપને કહું કે એનું એમ કહેવાનું છે કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે. ભારતીય જનતા પાર્ટી પાસે મુસ્લિમ સેલ પણ છે, મુસ્લિમ નેતાઓ પણ છે, એને પણ મુસ્લિમના મત જોઈએ છીએ. અને બે ઘડી માની લ્યો કે એ ટાર્ગેટ કરવામાં હોય તો તમારી પાસે કાયદાકીય તો બધી વાતો છે ને, FIR થી માંડીને કોર્ટ સુધી જવાની. આ ગામ ગધેડો કરવાનો અર્થ શું છે? તમારે તમારી કોમ્યુનિટીમાં હીરો થવું છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એ બધાને તમારે ચલાવી લેવી છે. એટલે આ બે રીતે બંને ખોટા છે. અને હવે વાત તંત્રની, તો એમાં પણ ભગવાનની દયા છે, સમજી લ્યો. આ લોકો પણ દૂધે ધોયેલા નથી. જેમ શહેનાઝભાઈએ કીધું, બિલકુલ સાચી વાત છે કે તમે જ્યારે આ બધું ખડકાઈ જાય છે 20-20, 30-30 વર્ષ સુધી તમે શું કરો છો? 5-5, 6-6 આંકડાના પગાર ખાવ છો, તમે ઉપકાર કરો છો મારી પર? સૌથી પહેલું બુલડોઝર આ તંત્ર ઉપર ચલાવવું જોઈએ, પછી જનતા ઉપર. કારણ કે જનતા ક્યારેક ક્યારેક નિર્વિકલ્પે પણ એ આવી રીતે ગેરકાનૂની વસાહતો બનાવીને રહેવા મજબૂર બનતી હોય છે. પણ તંત્ર જે એવરી દર મંથ એને પગાર મળે છે સરકાર તરફથી, તો એ હરામના હાડકા થઈ ગયા હોય એની ઉપર બુલડોઝર કેમ નથી ફેરવવામાં આવતું? એટલે ત્રણેયની વાત તમને કહું તો તંત્ર, સરકાર અને આ ફરિયાદી, આ બધી જ વાત જે છે એ બધી જ વાતોમાં 50% જેવું સત્ય છે. ઇમરાનભાઈને પોતાનો મત વિસ્તાર કે પોતાની કોમ્યુનિટીના મતની ચિંતા છે, એટલી આ ગેરકાનૂની વસાહતીની નથી. શહેનાઝભાઈના કેસમાં પણ એવું છે. અને તંત્ર એટલે કે જે અત્યારે એના ભાજપના પ્રવક્તા કે છે એમાં પણ ખામી બધામાં છે, દૂધે ધોયેલા કોઈ નથી. ઠીક છે, ઓકે ઓકે ઓકે. હવે ફરી એકવાર મને પૂછવો છે સવાલ, આ કારણ કે આ ઇમ્તિયાઝ પઠાણજી આપની પાસે કે આજે આખો મુદ્દો સામે આવ્યો છે ત્યારે સવાલ તમને પૂછવો છે કે એક સમાજના લોકોના દબાણ હટે તો પછી અચાનક સંવેદના કેમ જાગૃત થઈ જાય છે? જે પેનલિસ્ટની આપણે વાત સાંભળી એમાં સમજવાનું એટલું છે કે આજે ઇમરાન ખેડાવાલાના સ્ટેટમેન્ટ ઉપરથી પૂરી ડિબેટ શરૂ થઈ, પણ આની શરૂઆત ક્યાંથી થાય છે? જગદીશ વિશ્વકર્માનું એવું કહેવાનું થયું, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એવું કીધું કે ભાઈ એ ચોક્કસ કોમના લોકો ટાર્ગેટ કરે છે. હવે આમાં બેન સમજવાનું એ છે, પહેલા પ્રથમ તો
એવી વાત આવે છે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી તો આ સરકારની તમામ એજન્સીઓ છે એ બધી શું ધોઈને પીવા રાખી છે? બીજા નંબરની અંદર કે આજે 30-30 વર્ષ 35-35 વર્ષ જૂના એ બાંધકામો હતા એ સરકારના પ્રતિનિધિઓ પણ સ્વીકારે છે. તો એ 30-35 વર્ષ સુધી એ અધિકારીઓ ક્યાં હતા જે સ્થાનિક અત્યારે જે ત્યાં બુલડોઝર લઈ જાય છે? બુલડોઝરને કોઈ ધર્મ નથી દેખાતું, પણ તમે આંકડાકીય માહિતી જુઓ તો એ આંકડાકીય માહિતીની અંદર તમને 100% એ ખબર પડશે. અને સરકારના જે પ્રતિનિધિ છે એમને પણ કહો કે આંકડા લઈને આપણે બેસીએ સામે પછી આની ડિબેટ કરવાની ખરેખર મજા આવશે. અંબાજીની અંદર એક ડિમોલેશન થાય છે, 40 થી 60 ઘરોની વચ્ચે આ ડિમોલેશન થાય છે. 40 થી 60 ઘરો આની અંદર પ્રભાવિત થાય છે, પરિવારો. એમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે. એ જ દ્વારકાના બાલાકરની અંદર ત્યાં અત્યારે જે છે પેલું નાનું એવું ટેન્ટ જે હોય ટેન્ટની અંદર લોકો રહે છે અને ઇન્દિરા આવાસના મકાનો તોડી નાખ્યા છે. બીજી વાત છે 1947 પહેલાના જે ધાર્મિક બાંધકામો જે ધાર્મિક સ્થાનો છે એને નહીં હલાવવા આવું 1992 ની અંદર એક સંસદમાં કાયદો પસાર થયો છે, પ્લેસીસ ઓફ વર્શિપ. તેમ છતાં પણ એ માન્ય નથી રખાતું. ગીર સોમનાથની અંદર જે ડિમોલેશન થયું ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે કીધું હતું કે 1 તારીખ સુધી કોઈ પણ પ્રકારના ડિમોલેશન કરવા નહીં. દ્વારકાનો જે સનસેટ પોઈન્ટ છે બેન, ત્યાં હું તમને બતાવું, એક જ જગ્યા ઉપર એક જ પોઈન્ટ ઉપર એક મુસ્લિમ સમુદાયનું ધાર્મિક સ્થાન તોડવામાં આવ્યું, એની બાજુમાં 2 ધાર્મિક સ્થાન છે જે એમને યથાવત છે. તો વાત અહીંયા એ છે કે ખરેખર ભાજપના જે મિત્ર છે મીડિયા કન્વીનર જે યજ્ઞેશભાઈ જે એમણે વાત કરી કે કોંગ્રેસ જે છે એ તૃપ્તિકરણની રાજનીતિ કરે છે. આપણે તો ના ભાજપ તરફે જઈએ ના કોંગ્રેસ તરફે જઈએ, પણ નિષ્પક્ષ જો વાત કરવામાં આવે બેન તો ખરેખર દાદાબેન લોકો જાણે છે કે કઈ પક્ષ કયા પ્રકારની બહુમતી અને લઘુમતીની રાજનીતિ કરે છે. વસ્તુ આટલી જ છે કે કોઈ પણ લોકો જો પ્રભાવિત થાય છે ડિમોલેશનથી તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરો, કારણ કે એ માણસની પાસે ઘર લેવાના પૈસા નહીં હતા. જે તે સમયે એ જગ્યા ઉપર ત્યાં તો એને કોઈએ વેચી નાખ્યું છે બનાવીને, યા તો એ જગ્યા ઉપર એ કરવા માટે મજબૂર હતા. એ બાંધકામ એટલા માટે થયું છે. બાંધકામ કરી લીધું 30-35 વર્ષ સુધી એની અંદર જે નોટરાઇઝ કરીને ફેરફારો થયા અને દ્વારકામાં જે ઇન્દિરા આવાસ જેવા જે યોજનાના પણ મકાનોને ડિમોલેશન કરવામાં આવ્યા. સરકારની કોઈ પણ જગ્યા ઉપર ડિમોલેશન બિલકુલ પ્રકારે ન સાખી લેવાય. સરકારની કોઈ પણ જગ્યા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ બિલકુલ ન સાખી લેવાય અને કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોય એટલે એની ઉપર બુલડોઝર જ ચાલવું જોઈએ. આ વાત સાથે અમે 100% સહમત છીએ. પણ વસ્તુ અહીંયા એ થાય છે કે આ ડિમોલેશનની જે પ્રક્રિયા છે એ તમે જો તો ક્યાંક ને ક્યાંક વન સાઇડેડ થાય છે. આના આંકડાકીય માહિતી તમે 4 દબાણો મુસ્લિમના જાય છે, એની સામે 1 દબાણ બીજું જાય છે. ઠીક છે, આપ આંકડા રજૂ કરી શકો તો વધારે સારું રહેશે, કારણ કે મને નથી લાગતું આવી રીતે હોઈ શકે. આંકડા રજૂ કરશો તો વધારે સારી રીતે રહી શકે. દક્ષેશભાઈ, હવે આપની પાસે દબાણની વાત કરવામાં આવે અમદાવાદ, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, બનાસકાંઠા, મોરબી, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર બધી જ જગ્યાએ દબાણ થયા છે, તો પછી ધર્મનો મુદ્દો ક્યાં વચ્ચે આવ્યો? જો હું તમને વાત કહું કે વિશ્વ હિન્દુ પરિષદને રાજકારણ સાથે લેવા દેવા નથી, ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય. પરંતુ આ મુસ્લિમ જે આજે જે બનાવ બન્યો ને એમાં બિલકુલ કોંગ્રેસ જે મુસ્લિમ તુષ્ટિકરણની વાત કરે છે ને કે જ્યારે કોઈ સરકારે કલર જોઈને બાંધકામ તોડતા નથી, કલર જોઈને બાંધકામ નથી તોડતા. આજે માન્ય મંત્રીશ્રીએ જે કીધું ને એમાં ખોટું કશું જ કીધું નથી. માત્ર મુસ્લિમોનું રાજકારણ આની અંદર નડે છે. આ નેતાઓ જે કંઈ પણ છે એ નાના મુસ્લિમોને કે જે ગરીબ મુસ્લિમો છે એના મતની લાલચે જ આ કામ કરી રહ્યા છે. હું બિલકુલ ચંડોળાની નજીક રહું છું. આજે ચંડોળાની અંદર એમણે જે કીધું એમાં સંપૂર્ણ 100% તથ્ય છે. આજે બિલકુલ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચોક્કસ ત્યાં 100% ત્યાં થઈ રહી છે. આજે હું તો આપના માધ્યમથી માન્ય સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે આ લોકોને હવે કહેવાનો મોકા નહીં આપો, તાત્કાલિક હવે એની ઉપર પગલા ભરવાની શરૂઆત કરો. માન્ય વડાપ્રધાનશ્રીએ એક ખૂબ સુંદર પ્રોજેક્ટની શરૂઆત કરી છે અને આ ચંડોળા ડેવલપમેન્ટનો જે પ્રોગ્રામ છે એ પ્રોજેક્ટની શરૂઆત કરી અને એનો એક ફર્સ્ટ ફેઝ એનો શરૂ થઈ ગયો છે. એનો હાઈવેથી શરૂ થયો છે. આ વિસ્તાર આવવાનો જ છે, પરંતુ અમે ત્યાં ઘણી રેગ્યુલર ત્યાં જોઈએ છીએ કે ત્યાં પાર્કિંગ બની ગયા છે અને પાર્કિંગના ભાડા ઉઘરાવાય છે. ઘરના રહેઠાણો ઝૂંપડા બની ગયા છે અને બાંગ્લાદેશીઓની વસાહત છે એમાં કોઈ ના કહી શકે એમ નથી. કારણ
કે ત્યાંથી બાંગ્લાદેશના પુરાવા કેવી રીતે ઉભા કરે છે? ત્યાં છે ને ઝૂંપડા સળગાઈ દેવામાં આવે, અમારું બધું માલ સામાન બધો બળી ગયો, અમારા દસ્તાવેજો બળી ગયા, FIR કરવી અને પછી આધાર કાર્ડ કઢાઈ દેવું અને અમે અહીંના છીએ આવું બતાવી દેવું. આવા પણ ત્યાં કૃત્યો ચાલી રહ્યા છે. બીજું, આજે પણ ત્યાં ચોરીના બનાવો, ચોરો ત્યાં જે રહે છે એ ત્યાં જ આજે વાયરો સળગાઈને આસપાસમાં ન્યુસન્સ કરી રહ્યા છે. ત્યાં આજે જો સોમનાથની વાત કરો તો કોર્ટ કચેરીની વાત કરે તો સોમનાથમાં પણ આ મુસ્લિમ સમાજ એ સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ત્યાં પણ હારી ગયા છે. આજે પણ જે કાયદાની જે વાત કરીએ ને, એ રાઇટ ટુ પ્રોપર્ટી જે છે એ મૂળભૂત અધિકાર નથી, એ કાયદાકીય અધિકાર છે. એ કાયદાકીય અધિકાર છે. એની સામે રાષ્ટ્રહિતની અંદર ચાહે આદિવાસીની વાત કરી, માત્ર આદિવાસી મુસ્લિમ સમાજને શું કરવા તમે વાતો કરો છો? એને ત્યાં આદિવાસીઓને કેટલી રોજગારી મળી, એ ત્યાં માન્ય સરદાર પટેલની પ્રતિમા જે દુનિયાનું 1 નંબરનું સ્થાન જ્યાં થયું હોય તો એવા એ આદિવાસીઓને કેટલી રોજગારી ત્યાં મળી, એની ચિંતા તમે એની વાત કરો છો. ત્યાં તમે મુસ્લિમ સમાજ અને હમણાં માન્ય યજ્ઞેશભાઈએ કીધું, બહુ સરસ વાત કરી કે તમે આ 2-3 જગ્યાની જ વાતો શું કરવા કરો છો? આજે એની વાત કરીએ તો મારે ત્યાં હમણાં એક ઈશાનપુરની અંદર તળાવની આસપાસમાં બધા જ હિન્દુઓના બધી પ્રોપર્ટી દૂર કરી દીધી. આજે નહીં, હું આજે તમને કહું કે રિવરફ્રન્ટની અંદર, રિવરફ્રન્ટ ઉપર 10,000 મકાનો આજે વટવામાં આ મુસ્લિમ સમાજના છાપરાવાળાઓને આપ્યા છે. 10,000 ઉપરના મકાનો આજે ત્યાં આપ્યા છે, વટવામાં એમની આપે છે. એમની પાસે આંકડો, તમે 40-50 ની વાત કરો છો, હું આ તમને આંકડા સાથે કહું છું કારણ કે મને એનો અનુભવ છે, મને ખ્યાલ છે. એ વખતે હું એ સત્તા ઉપર ત્યાં હતો, મને ખબર છે એની વાત. આજે એની જેવી જ વાત કે જે જ્યાં ઘડી કરી એ લોકોને દરેકને એમની ત્યાં જગ્યાઓ આપી છે. આજે એ વટવા આવ્યા ત્યાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે તમે જુઓ. ત્યાં લક્ષેશભાઈ શું બોલો એટલે ખોટી આંકડાકીય માહિતી છે આ ખોટી નથી ભાઈ. આ તમે તપાસ કરો. આ મચ્છી પીર કાંકરિયા ડેવલપમેન્ટની આસપાસમાં બધા હિન્દુઓ હતા. હવે આજે એમ કહીએ છીએ કે હિન્દુઓનું શું કરવા તોડો છો? અરે ભાઈ, સરકાર જઈને હું તો આમના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે હવે તપાસ બી કરો અને એના ભાડા લઈ લો, એને એમની પાસેથી ઉઘરાણા કરો. માત્ર એક મતની લાલચથી આજે આ દેશને જો કોંગ્રેસે બરબાદ કર્યો હોય તો માત્ર ને માત્ર મતની લાલચથી તમે લોકોએ કર્યો છે. 10 મિનિટ આપણે ન રહી શકીએ એવી સ્થિતિની અંદર, ધૂળની અંદર, પાણી નથી, ટેન્ટમાં નીચે અરે કયા નદીમાં તમે વટવામાં આવો ભાઈ? આ વટવામાં તમે આવો, વટવામાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આ બધાને પાકા મકાનો આપ્યા છે અને એની અંદર ત્યાં ગેરકાયદેસર મસ્જિદ બનાવી છે ભાઈ. ત્યાં ગેરકાયદેસર મસ્જિદ બનાવી છે, એને તોડવા પોલીસ ડિપાર્ટમેન્ટ જાય ત્યારે એને ત્યાં રોકવામાં આવે, ત્યારે પથ્થરો લઈને ઉભા થઈ જાય. ઓકે ઠીક છે. આ તમે આ તપાસ કરો ને, હું તો તમને દાવા સાથે કહું છું, ત્યાં તપાસ કરો. ત્યાં બિલકુલ આંકડાકીય તમે આંકડાકીય માહિતી લઈ આવો. 10,000 મકાનો મુસ્લિમોને આપ્યા. મુસ્લિમ સમાજ ગુજરાત તરફથી વકફ છે ભાઈ. ગુજરાતની અંદર 45,000 વકફની મિલકતો છે. અને વકફની હમણાં આપણા માન્ય ધારાસભ્ય વાત કરી 15,000 શહેરમાં છે. 15,000 આજે 15,000 જો શહેરમાં મિલકતો છે તો તમે આ વકફની વાત કરો, એમને મકાન બનાવી આપો ને. અરે આ વકફના નામે તમે આજે ચરો છો, આ વકફનો કાયદો કાઢી નાખવાની વાત હોય, એમાં સુધારણા ન હોય. પરંતુ તમે આ વકફની, તમારી પાસે સ્થાવર અને જંગમ મિલકતો વકફની ખૂબ છે, તમે મકાન ગરીબ મુસ્લિમોને આપો ને. શેના માટે મુસ્લિમો ઉઘરાવો? આ મિલકતો આવી ક્યાંથી તમારી પાસે? આટલી બધી મિલકતો આવી જાય ક્યાંથી તમારી પાસે? ગરીબ મુસ્લિમોને આપો ને. મુસ્લિમોનું તુષ્ટિકરણ શા માટે તમે? ઠીક છે. ઓકે દક્ષેશભાઈ, આવું આપની પાસે. યજ્ઞેશભાઈ, બધાની પ્રતિક્રિયા લીધી, વાત ફરીને એક જ જગ્યા પર આવી રહી છે. એક સૌ કોઈનો સવાલ કે જ્યારે દબાણ થાય છે ત્યારે તંત્ર ક્યાં જાય છે? મેં એ જ વાત કરી કે દબાણ જ્યારે થયેલા હતા, દબાણ સરકારના ધ્યાને આવ્યા ત્યારે એની પાછળ ઘણી બધી પ્રવૃત્તિઓ જે થયેલી હોય છે, જેમ કે એને સરકારના જે કાયદાની કે આંટીઘૂંટીઓ હોય એની અંદર નાખી દેવામાં આવે, કાયદાની ગૂંચમાં નાખી દેવામાં આવે, ક્યાંક ને ક્યાંક સ્ટે લઈ આવવામાં આવે. આ બધી જ પ્રવૃત્તિઓ પૂરી, આ બધી જ પ્રક્રિયા પૂરી થયા બાદ સરકાર એને ડિમોલ્યુશનમાં લેતી હોય છે. જે ઇમરાનભાઈ તો પ્રજાને ગેરમાર્ગે દોરે છે કે કન્ટેમ થયું છે, આ થયું. અરે કન્ટેમ થયું તો લઈ આવે ને. હું તો આપના પ્રતિષ્ઠિત માધ્યમથી, વીટીવીના માધ્યમથી કહું છું કે ઇમરાન ખેડાવાલા ત્યાંથી લઈ આવે કે કઈ જગ્યાએ કન્ટેમ થયું છે અને કોર્ટમાં રજૂઆત કરે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર છે, એ કન્ટેમ કોર્ટનું કરે એવું તમને લાગે છે?
તમે ધારાસભ્ય તરીકે બેઠા છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે સરકાર કોઈ એક્શન લે ત્યારે બધી જ કાયદાકીય આંટીઘૂંટીઓ પૂરી થયા બાદનું એક્શન હોય, અને એ આટલા સુધી તમે લંબાવ્યું. કોના વકીલો ક્યાં કેસ લડતા હતા, કોના વકીલો કઈ કોમ્યુનિટીને બચાવતા હતા, અમને બધી ખબર છે. જાહેર છે આ વસ્તુ. તમે માત્ર ને માત્ર તમે એક ચોક્કસ કોમ્યુનિટીને બચાવવા માટે તમે તમારા કોંગ્રેસના વકીલો એ ગમે તે કોમ્યુનિટીના હોય પણ એક જ કોમ્યુનિટીને બચાવવા માટે નીકળી પડો છો. અને નહીં, અને મતની લાલચ છે. જે મત તમને અત્યારે હાલ તો તમને હાલતા જ નથી, એ લોકો પણ તમને મત નથી આપતા. એ મતની લાલચે તમે આપવા નીકળી પડો છો. બીજું ડિમોલિશન થાય છે. અને ઇમ્તિયાઝભાઈએ વાત કરી, હું ઇમ્તિયાઝભાઈને ચેલેન્જ કરું છું કે તમે આંકડા લઈને આવો. તમે આંકડા લઈને આવો સૌથી વધારે કોના મકાનો તૂટ્યા છે. બીજું કે આ આંકડા લઈને આવવાની વાત હોય કે આ ઇમ્તિયાઝભાઈ વચ્ચે ના બોલશો, ઇમ્તિયાઝભાઈ વચ્ચે ના બોલશો. હું તમારા વચ્ચે નથી બોલ્યો, તમે વચ્ચે ના બોલશો. નહીં, તમે રાધે એમને બંધ કરવામાં અવાજ બરોબર છે. મને આ પસંદ નથી. હેલ્ધી તમારી વાત મેં શાંતિથી સાંભળી છે ઇમ્તિયાઝભાઈ. અને બીજું કે સાંભળવાની આદત ના હોય તો ડિબેટમાં આવવાનું બંધ કરી દો. ડિબેટને કોરમ ન જાળવતા શીખતા હોય તો ડિબેટમાં આવવાનું બંધ કરી દો. તમે શું સારા વક્તા બનવું હોય તો સારા શ્રોતા બનવાનું પણ રાખો, બરોબર. તમારી વાત અમે શાંતિથી સાંભળીએ છીએ ત્યારે તમને વાત સાંભળતા તકલીફ પડે છે. બીજી વાત એ છે કે હું જે પ્રમાણે ઇમરાનભાઈ વાત કરી રહ્યા હતા એ પ્રમાણે ઇમરાનભાઈને ફરીથી કહું છું આ વસ્તુ કે હિન્દુ મુસ્લિમની વાત લઈ અને તમે તુષ્ટિકરણ તમે કરી રહ્યા છો. બાકી દબાણ જે ખરા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલી હોય અને જે પણ વ્યક્તિઓએ કરેલી હોય કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એના દબાણ તોડવામાં આવ્યા છે. એમાં કોઈ જ્ઞાતિ જાતિ જોવામાં નથી આવી. રાધાબેન તમે શરૂઆતમાં બધા જ ગણાવ્યા છે અને બધા જે ગણાય એમાં 3 જ જગ્યા છે ખરી એમાં મુસ્લિમના છે, બાકી બધી જ જગ્યાઓ જે ખરી એમાં હિન્દુના છે. અને હિન્દુ મુસ્લિમ શુક્ર અલગ પાડો છો. તમને તકલીફ છે, તમને તકલીફ છે એટલા માટે તમે જુદા પાડો છો. તમારા મતનું રાજકારણ રમવું છે, રાજકીય રોટલા શીખવા છે. ઇમરાનભાઈને મારે એ કેવું છે કે ઇમરાનભાઈ તમે ધારાસભ્ય છો એટલે તમે કાયદાને પૂરેપૂરો જાણો છો અને સરકાર કઈ રીતે એક્શન લે છે એ પણ તમને ખબર છે. છતાં પણ કોઈ ચોક્કસ કોમ્યુનિટીને ખુશ કરવા માટે તમારે બોલવું પડે. આટલી મજબૂરી કોંગ્રેસની. જે કોંગ્રેસ આજે ગુજરાતની અંદર કઈ પરિસ્થિતિમાં છે, આખા ભારતમાં કઈ પરિસ્થિતિમાં છે, એમનો નેતૃત્વનો અભાવ, નીતિનો અભાવ, દિશાનો અભાવ, કોઈ પ્રજાના કોઈ મુદ્દા નહીં, માત્ર ને માત્ર એક કોમ્યુનિટીના મુદ્દા. એનામાં તમે આટલા પાછળ પડી ગયા. આજ ભારત દેશ છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીની 2 જ સીટો હતી, પરંતુ એક જ તુષ્ટિકરણ પાછળ થઈ અને કોંગ્રેસ આ દશા ઉપર આવ્યું છે. તો આ વિચારવું જોઈએ એમણે કે હજી સુધી પણ એ જ માર્ગે તમે જઈ રહ્યા છો કે જે માર્ગે તમે બરબાદ થયા, તમે પૂરા થઈ ગયા, પ્રજાએ તમને છોડી દીધા. અને બીજું કે કોઈ પણ દબાણ કોઈ પણ જ્ઞાતિ જોઈને તોડવામાં નથી આવતા, કોઈના આધાર કાર્ડ લઈને તોડવામાં નથી આવતા. માત્ર ને માત્ર ગેરકાયદેસર દબાણ છે એની પર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય, એની પર જે પ્રમાણે કોઈ કોર્ટના સ્ટે હોય બધા ઉઠી ગયા હોય અને એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર એક્શન લેતી હોય છે. એમાં પણ એમને જાણ કરતી હોય છે. દક્ષેશભાઈ એક વાત કીધી અને સાચી કીધી કે જે વિસ્થાપિતોને મકાન આપવામાં આવેલા હોય છે પહેલા પણ એમને ઓફર કરવામાં મકાન પણ એ મકાનો બીજાને ભાડે આપી અને એ પાછા પોતે ત્યાંનું ભાડું ખાય અને અહીંયા પાછા ફરીથી આવી અને એની એ ગેરકાયદેસર જગ્યા ઉપર બેઠા હોય છે. કેમ કે એમના આકાઓ કેસ લડતા હોય છે, એમના આકાઓ એમને ત્યાં આગળ સ્ટે લઈ આવતા હોય છે, એમના આકાઓ એમના મકાનો એમના એરિયાને કોર્ટની આટીકુટીમાં નાખતા હોય છે. એટલા માટે એ બચાવ કરતા હોય છે અને આજે પણ વિધાનસભામાં બચાવ કરવા નીકળી પડ્યા છો. એમની બીજું વિધાનસભામાં એમણે વકફનો ઉલ્લેખ કર્યો તો આ વકફની જમીન ઉપર છાપરાઓ નહીં કરો. વકફની જમીન ઉપર જો છાપરાઓ ભાઈ તમે એમના પાકા મકાન બની આપો ને. તમારી પાસે આ શહેરની અંદર જ ખાલી 15,000 વકફની મિલકતો છે અને આખા ગુજરાતમાં 45,000 ઉપર છે. મેં હમણાં કીધું એમ સ્થાવર જંગલ આર્થિક કે જબરજસ્ત સક્ષમ છો તમે, તો આ ગરીબ મુસલમાનોને શું કરવા? એમના મતની પાછળ તો ગરીબ મુસલમાનોને કેમ ગરીબ રાખો છો તમે? ત્યાં વડાપ્રધાન આવાસ યોજના બને જેમ તમે મોટા મોટા બિલ્ડિંગો બની આપો ને એમને ત્યાં રહેવા માટે આપો ને. આ ગરીબોને શું કરવા? આ મુસ્લિમ ગરીબોને ગરીબ કેમ રાખો છો તમે? ઓકે, મુસ્લિમોની પાછળ જ કેમ પડ્યા છો તમે? મત માટે રાજનીતિ થાય તો એ પ્લીઝ એ મહેરબાની કરીને રહેવા દેજો, કારણ કે હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને એના માટે અહીંયા સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ જો આવી રાજનીતિ એક ચોક્કસ કારણ માટે કરવામાં આવે તો એ 100% ખોટું જ કહી શકાય. શાહનવાઝભાઈ, સરકાર પોતાની જમીનને કાયદેસર રીતે ખાલી કરાવે છે, આ વાતમાં ખોટું શું છે મને જણાવો. જો સૌથી મહત્વની બાબત એ છે કે તદ્દન અમાનવીય પ્રવૃત્તિ છે. પછી એ દરગાહો હોય, મસ્જિદો હોય, મંદિરો હોય, ધાર્મિક સ્થળ જે 1992 નું વર્શિપ એક્ટ છે એ યથાસ્થિતિ મુજબ રાખવાની વાત કરી છે અને વારંવાર કોર્ટ ઇન્ટરફેર કરે. સરકારી પ્રશાસનને મારી ફક્ત આટલી તમારા ચેનલના માધ્યમથી પૂછવું છે કે આ એટલું મહત્વનું કામ છે
ગુજરાત સૌથી વધારે કુપોષણ હોય, મોંઘવારી આટલી બધી વધી ગયો, બેરોજગારી વધી ગયો, શિક્ષણના પ્રશ્નો હોય, નકલી કચેરીઓ ચાલતી હોય, કેટલું સરકારના ગાલ ઉપર તમાચો છે. નકલી પોલીસ સ્ટેશન, નકલી કોર્ટ, નકલી મામલતદાર કચેરી, નકલી તલાટી કચેરી, કઈ બાકી જ નથી રહ્યું. એ બધું બંધ કરાવવાનું છે, સરકારને ખબર નથી પડતી. આ એટલું મહત્વનું કામ છે, એટલું અમાનવીય પ્રવૃત્તિ સરકારનું કામ છે. છત આપવાનું, છત આપવાનું સરકારનું કામ છે. છત છીનવી લેવાની, માણસને રોડ ઉપર લાવી લેવાનું. તમારે જેટલા પણ દબાણો હટાવવામાં આવ્યા છે, જેટલા પણ મકાનો તોડવામાં, હજુ સુધી એમને મકાન ફાળવવામાં નથી આવ્યા. રોડ ઉપર બેઠા છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સમાજના હોય છે. હું તો પહેલાથી પણ કહું છું, આ ગરીબો માટે ખૂબ જ અમાનવીય પ્રવૃત્તિ કરી રહી છે સરકાર. અને એમાં જવાબદારી અધિકારીઓની છે. એક ઘર આપી દેવામાં આવે છે બીજી જગ્યા પર. તમે કીધું એટલું બધું મહત્વનું કામ, એટલે શું આમાં કોઈ કામગીરી કરવામાં જ ન આવે, પછી કોઈ પણ ધર્મ ના હોય, એટલે જ્યાં જાઓ ને બધે દબાણ થઈ જાય. બેન, મારી વાત એટલી જ છે. એક મિનિટ મેં તમારી વચ્ચે બોલ્યો નથી. મારી વાત સાંભળી લો. વાત એટલી જ છે કે સરકારી તંત્ર શું કરે છે, 25 વર્ષ 30 વર્ષ સુધી જે બાંધકામ થતા હોય શું કરે છે. હું તો આ ચેનલના માધ્યમથી ચેલેન્જ કરું છું ને સરકારની એજન્સીને કહું છું કે જેટલા પણ એસ્ટેટ અધિકારી છે એમના ત્યાં ઈડી મોકલો, ખબર પડશે. 100 કરોડના આસામી છે એસ્ટેટ અધિકારીઓ, ફક્ત ને ફક્ત હપ્તા ઉઘરાવી રહ્યા છે. અને હપ્તા ઉઘરાવે છે એટલે જ હું કહું છું, નાનો એક રૂમનો મકાન બનાવતો 1 મહિનો લાગે છે. ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યો છે? જે પણ અધિકારી સરકારને સારું લગાડવા માટે જે પણ દબાણો દૂર કરે છે અને પોલિટિકલ એજન્ડાની સાથે દબાણો દૂર કરવામાં આવે છે અને એને પ્રમોશન મળે છે. જે અધિકારીઓ અને જે પણ જિલ્લા અધિકારીઓના વિસ્તારમાં આ દબાણો દૂર કરવામાં આવે છે, એમાં પોલિટિકલ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે, એના માટે કરવામાં આવે છે અને એમને પછી પ્રમોશન આપવામાં આવે છે. આ ફક્ત ને ફક્ત અમાનવીય કૃત્ય છે. કોર્ટ વારંવાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનું ઓર્ડર છે કે આ તમે આ પ્રક્રિયા બંધ કરો તમે. અને ગરીબ માણસોને તમારે છત આપવાની હોય ભાઈ, કોઈને ઘર બહાર ના કરો. અત્યારે તમે નરોડામાં જાઓ, માલધારી સમાજના તમામ લોકો રોડ ઉપર આવી ગયા છે. પાલીતાણામાં જૈન સમાજના ધર્મસ્થળો કોઈ સમાજને બાકી નથી રહ્યા. અમીરોને તોડો તમે, તમારા અમીરો, તમારા અદાણી, તમારા અંબાણી, એમને તોડો ને તમે. જુગારના અડ્ડા ચાલતા એમને તોડો, ડ્રગ્સ પકડાય છે એમને તોડો, દારૂના અડ્ડા એમને તોડો. તમે ઉદ્યોગપતિઓને કેમ ઉદ્યોગપતિઓને છાવરો છો તમે? જમીનો ખાલી કરાવીને આદિવાસીની જમીનો આપો કોને છો તમે? તમે કોને આપી રહ્યા છો? અરબપતિઓને. આદિવાસીઓની જમીન તમે અદાણીને આપી રહ્યા છો, આદિવાસીની જમીન તમે અંબાણીને આપી રહ્યા છો. તમારા જે માનવંતા ઉદ્યોગપતિઓ છે એમને જમીનો આપી રહ્યા છો. દબાણ દૂર કરીને કરો છો તમે. એમ કહો તમે સાથે દબાણ દૂર કરીને કરો છો શું તમે? કેટલી સ્કૂલો બનાવી દબાણ દૂર કરીને? કેટલા હોસ્પિટલો બનાવ્યા તમે? તમે દબાણ દૂર કરીને તમારા ઉદ્યોગપતિઓને જમીન આપો છો. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓને આપો તમે જમીન. આદિવાસીઓ અત્યારે રોડ ઉપર બેઠા છે. બાલધારી સમાજ નરોડામાં રોડ ઉપર બેઠો છે. તમે આપો એમને જવાબ. તમે કેટલી સ્કૂલો બનાવી દીધી, કેટલા હોસ્પિટલો, કેટલી કોલેજો બનાવી દબાણ દૂર કરીને? ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરો. તમે રાજનીતિક રોકડા છેડકો છો. ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરો. જેટલા પણ ગરીબોને માણસ મકાન મળે છે, ઇન્દિરા આવાસ યોજનામાં મળે છે. આ ભારત દેશને ગુજરાત અરે તમે અમે નિર્માણ કર્યું છે ભારત દેશનું. શું વાત કરો છો તમે? ઓકે ઠીક છે યજ્ઞેશભાઈ, ઠીક છે દક્ષેશભાઈ, શાહનવાઝભાઈ, 1 મિનિટ આપના સવાલનો જવાબ મેળવી લઈએ. યજ્ઞેશભાઈ, આપ શું કહેવા માંગો છો ટૂંકમાં, કારણ કે મારે બ્રેકનો સમય થયો છે. એક જ લાઈનમાં કે મારે શાહનવાઝભાઈનો આભાર માનવો જોઈએ કે એમણે પોતે કબૂલ કર્યું કે આ કોમ્યુનિટીના તૂટ્યા, આ કોમ્યુનિટીના તૂટ્યા, આ કોમ્યુનિટીના તૂટ્યા, બધું જ એમણે કબૂલ કર્યું. એટલે ટૂંકમાં બિનકાયદેસર રીતે બાંધકામ થયેલા હતા એ બધી કોમ્યુનિટીના તૂટ્યા એ એમણે કબૂલ કર્યું. મારે શાહનવાઝભાઈને વિનંતી છે કે આજ જઈને તમે ઇમરાનભાઈને સમજાવી દો. વાત પૂરી થઈ ગઈ ત્યાં. ઇમરાનભાઈ જે વાત કરી કે ચોક્કસ સમાજના તૂટે છે, બીજા કોઈના નથી તૂટતા, તો શાહનવાઝભાઈ સરસ રીતે આપના ટીવીના માધ્યમથી પ્રજાને સમક્ષ એમને છણાવટ કરી, બધી જ કોમ્યુનિટીના નામ દીધા. આ એમને મારી વિનંતી એ છે કે આ જઈને તમે ઇમરાનભાઈને સમજાવી દો એટલે તમારા અંદરનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને ધાર્મિક વચ્ચે નહીં બોલો. હું નથી બોલ્યો, હું વચ્ચે બોલી શકતો, વચ્ચે બોલી શકતો હતો, નથી બોલો તમારામાં, બરોબર. પરંતુ એ તમે એમને જઈને સમજાવી દો, વાત પૂરી થઈ જશે. આખો ડિસ્પ્યુટ જ પતી. ઓકે, ઠીક છે. આજે ગેરકાયદે વાત કરવામાં આવી રહી છે, અતિક્રમણની વાત કરવામાં આવી રહી છે, ત્યાં માત્ર એક જ લાઈનની વાત છે કે જો ગેરકાયદે છે તો પછી એમાં કોઈની ખેર નથી. વેલકમ બેક. ગેરકાયદે દબાણની વાત આખરે ધર્મ પર આવીને કેમ ઉભી રહી ગઈ? ચર્ચા યથાવત છે, આગળ વધીશું. જગદીશભાઈ, હવે તમારી પાસેથી જાણવું છે કે આ આખી વાત રાજકારણ વચ્ચે આવી ગયું છે, એ માત્ર એક કોમને અહીંયા ટાર્ગેટ કરવામાં આવે છે એ વાતને લઈને આરોપ છે, કેટલું તથ્ય?
રાધાબેન, પહેલી વાત તો એ છે કે કોઈ પણ કોમ્યુનિટી હોય એને ગેરકાનૂની કામકાજ કે દબાણ કરવાની છૂટ કઈ રીતે હોઈ શકે? કોઈ જ્ઞાતિ વિશેષ હોવાને કારણે એ વધુ દયાને પાત્ર કઈ રીતે હોઈ શકે? એ જુદી વાત છે કે તમને એમ લાગે છે કે સરકાર એક તરફી કામ કરે છે, તમને એટલે ઇમરાન ખેડાવાલાથી માંડીને શેખ શાહના સુધીના ને ખેર એક તરફી લાગે છે, પણ તમે એ તો સ્વીકારો છો કે જેટલું ગેરકાનૂન છે એમાં મહત્તમ સમાજ જે છે એ પોતીકો છે. તો ભાઈ જે વીએચપી ના નેતાએ વાત કરી એ બિલકુલ વાજિબ વાત છે કે તમારી પાસે વકફ બોર્ડની અત્યાર સુધી, હવે તો એમાંય કાનૂની સંશોધન થઈ ગયું એટલે તમારા હાથમાં લાંબુ નહીં રહે, પણ વકફ બોર્ડની હજારો એકર જમીન તમારે વર્ષો સુધી તમે દબાવી રાખી, એને પણ એક પ્રકારનું દબાણ કહેવાય. તમે એ જમીનમાં ગરીબ મુસ્લિમ ભાઈ બહેનોને એને આસિયાના બનાવી શું કામ ન દીધા? તમે શું કામ ત્યાં સ્કૂલ્સ વગેરે ન બનાવી? તમે શું કામ હસ્પતાલ ન બનાવી? કહેવાનું તાત્પર્ય એ છે કે મારું મારા બાપનું, તારું મારું હૈયારું, એ ધંધો હાલે નહીં. એટલે આ લોકો જે રાજકારણીઓ જેને કેવળ મત ઉપર આધારિત છે, એ લોકો ગમે તેવો તર્ક કરે, કોઈના ગળે ઉતરે તેવો નથી. માટે દરેકે પોતાની સમાજની જે ફેવર કરી રહ્યા છે એના સદગુણની તો એના દુર્ગુણની પણ એને વાત કરવી જોઈએ કે જેટલા પણ ગેરકાનૂની કામ થાય છે એમાં મહત્તમ સમાજ જે છે તો એને સુધારવાની જવાબદારી પર તમે લ્યો. હવે એ ન લેવું અને કોઈ પણ ભોગે તમારે ચડી બેસવું તો એ કોઈ કાળે ગળે ઉતરેવું નથી બેન. માટે આમાં રાજકારણની વાત કરવામાં આવે છે ને એ વિધાનસભા જેવામાં કરવામાં આવે છે. આ અત્યંત દુઃખદાયક અને બિલકુલ ખોટી રીત રસમ છે. ઠીક છે, ઓકે. ઇમ્તિયાઝભાઈ, હવે આપની પાસે, પરંતુ આપ સૌને અપીલ કરી દઉં, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, માત્ર મિનિટમાં આપ આન્સર આપજો. દશેશભાઈ, આપની પાસે આવું. ઇમ્તિયાઝભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. ખૂબ ટૂંકમાં મારી વાત હું કહેવા માંગુ છું કે જો આ સરકાર ગરીબોની હોય તો જે ગરીબોના મકાનો તોડે છે એ જ મકાનો થોડા પહેલા એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. હવે વૈકલ્પિક વ્યવસ્થા જો આપી છે તો એમાં હિન્દુ મુસ્લિમ ન થવું જોઈએ. અહીં આ સરકાર કરી રહી છે, એનો જીવતો જાગતો પુરાવો છે. અંબાજીની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, બીજી જગ્યા પણ નથી થઈ. બીજી વાત એ છે કે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ છે, એની શું હાલત છે. બેરોજગારો રોડ રસ્તા ઉપર છે અને સરકાર બુલડોઝર રમી અને જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ. બિલકુલ સરકારી જમીન ઉપર કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ સ્વીકારવું જ ન જોઈએ. આ વાત સાથે અમે સંપૂર્ણપણે સહમત છીએ રાધાબેન. પણ આમાં હિન્દુ મુસ્લિમ કે એક ધર્મને ટાર્ગેટ કરવું, એક જાતિને ટાર્ગેટ કરવી નહીં. સરકાર તમામ ના, એ વાત આવતી જ નથી. તમે ફરીને એ જગ્યા પર વાત લઈને આવો છો. દશેશભાઈ, ખૂબ ટૂંકમાં. હું ટૂંકમાં તમને વાત કરું તો આજ સુધી જે વકફની વાત તો બાજુ પર, જે મસ્જિદોમાંથી જે આવક થાય છે એ આવકનો પણ એક પૈ પણ આ ગરીબ મુસ્લિમ માટે વાપરી નથી. મારી સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ આ મંદિરોના જે આવકો જે થાય છે એ મંદિરો આ હિન્દુ સમાજને, સનાતન સમાજને પરત સોંપો અને એની આવકમાંથી એ આ હિન્દુ સમાજને જે થશે એની અમે ખાતરી આપીએ છીએ કે એમાંથી આ હિન્દુ સમાજના જે કંઈ પણ હશે એનું ઉત્થાનનું કામ અમે ત્યાં કરીશું. અને બીજું કે આ કોંગ્રેસ જે મતના રાજકારણની વાત કરે છે, મુસ્લિમ નેતાઓ જે મતના રાજકારણની વાત કરે છે ને, એમાં સીપીએમ નો એક દાખલો જુઓ. હવે સીપીએમ છે ને આ એપ્રિલમાં મદુરાઈમાં એમની એક બેઠક થવાની છે. એમાં એમણે આ સરકાર ફાંસીવાદી નથી એવો એક પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આપણે હજુ તો એપ્રિલમાં આવે છે. હવે કોંગ્રેસ તમે સુધરો. આવા જે કોમ્યુનિસ્ટો છે એ લોકો પણ હવે સુધરવા જઈ રહ્યા છે. મુસ્લિમ મતનું રાજકારણ ના કરો. આ ગરીબ મુસલમાનોને ગરીબ ન રાખો અને આ હિન્દુ મુસ્લિમ ન કરો. તમે આ ગરીબ મુસલમાનો માટેના કામ કરો. આંકડાકીય માહિતી મારી પાસે પણ છે, હું તમને આપવા તૈયાર છું. ખૂબ ટૂંકમાં, ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. અંતિમ પ્રતિક્રિયા એ છે કે આજની આ ડિબેટના મુખ્ય આશય એ હતો કે કોઈ ચોક્કસ સમાજને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે. તો ક્યારે કોઈ ચોક્કસ સમાજને ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની પ્રજાલક્ષી સરકાર છે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, અને ભૂપેન્દ્રભાઈ એના નેતૃત્વમાં ક્યારે પણ આવું ન કહી શકાય કે કોઈ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. હમણાં જે 0 વર્ષમાં નેતા કોંગ્રેસ શાહનવાઝભાઈએ પણ ભૂપેન્દ્રભાઈના વખાણ કર્યા. એમ કીધું કે ક્યારે એવું ન કરે. એટલે
એ સીધી વસ્તુ છે. જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે જી, જી. છે એને નુકસાન થવાય થાય ને થશે જ. અને કાયદામાં રહેશે તો કાયદામાં રહેશે. જે હર્ષભાઈ સંઘવીએ વાત કરી છે એ 100% સાચી છે. ઓકે, બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ આખો જે મુદ્દો આવ્યો છે, દબાણની વાત ધર્મ પર આવી ગઈ અને તેને લઈને સવાલો અનેક ઉઠ્યા. રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે? ધર્મની વાત એક ચોક્કસ જ્યારે આવે છે ત્યારે જ સંવેદના અમુક જગ્યાએ કેમ જાગી જાય છે? ત્યારે સમજવાની એક જરૂર છે કે જ્યાં ગેરકાયદે છે ત્યાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. કોઈ પણ જાતિ ધર્મ કેમ ન હોય, ગેરકાયદે છે તો તંત્રની ધોંસ બોલશે ત્યાં. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.